જય દ્વારકાધીશ। આપણે ભાઈએ કીધું એમ રાવલ જલપા યુટ્યુબ ચેનલ છે, એમાં ક્યારેય પણ પૈસા લઈને આપણે વિડીયો નથી બનાવતા। જે પણ લોકો સારું વર્ક કરતા હોય ને એની ફ્રીમાં શૂટિંગ કરીએ છીએ। બસ શરત એટલી છે કે લોકોને એમાં કંઈક મદદ મળવી જોઈએ, હેલ્પ મળવી જોઈએ। અને અમે એનજીઓ ચલાવીએ છીએ, ટ્રસ્ટ હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ। એમાં દીકરીઓ બહેનો માટે સાવ ફ્રી દરેક વસ્તુ, મહેંદી છે, તલવાર છે, બ્યુટી પાર્લર, 18 વર્ણ માટે જીપીએસસી ક્લાસીસ ફ્રીમાં થવાના છે। જીપીએસસી એટલે સમજો ને, જીપીએસસી એટલે હું એમ કહું, દીકરીઓને ખરેખર સપનું જોવું જોઈએ। આપણે જોઈએ છીએ ક્લાસ 1 2 ઓફિસર, કદાચ આખા ફેમિલીમાંથી એક દીકરી આગળ વધશે ને એટલે ફેમિલી આખું તરી જશે। જય હો। અને હું દીકરીઓ માટે ધન્યવાદ આપો, બધા તાળીઓના ગગડાથી ધન્યવાદ આપો કે તમારી દીકરીઓ માટે પોતે પોતાનું આખું આયુષ્ય આપે છે, પોતાનો સમય આપે અને તમારી દીકરીઓને એવા મંજિલ ઉપર પહોંચાડે છે, એવી જગ્યાએ પહોંચાડે છે કે જ્યાં ક્લાસ 2 ની ઓફિસરની જગ્યા માટે જવું મુશ્કેલ થાય છે। એવું ફ્રીમાં આજે હું તમને કહું, જો એકેડેમી કરાવતા હોય તો એમની ત્યાં લાભ બધાને લેવો। અને ભણેલી દીકરીઓને તો ખાસ વિનંતી કે આગળ વધો, આગળ વધશો એટલે તમારો પરિવાર ઓટોમેટિક આગળ વધશે। તમે આગળ વધો, અભ્યાસ છોડોમાં, અભ્યાસને આગળ વધારો। અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કદાચ કોઈને કરિયાણાની પ્રોબ્લેમ હોય તો પણ અમે કીટ વિતરણ કરીએ છીએ। હું તો એટલું કહું છું કે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કેજો, સોલ્યુશન આવશે। બાપુ એમ કીધું એમ આપણું મનુષ્ય જીવન છે એ અમૂલ્ય છે, એને ટૂંકાવોમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન છે। તો કોઈ પણ ને કાંઈ પ્રોબ્લેમ હોય, માતા પિતા ના હોય અને ભણવું હોય તો પણ અમને જણાવજો, આપણે તમામ એની જવાબદારી લેશું। કોઈ એવું હોય કે જેને ખરેખર વિધવા બેન છે, એને રહેવું, ખાવું, જમવાની પ્રોબ્લેમ છે, તો અમે ઘણા વૃદ્ધાશ્રમના પણ વિડીયો બનાવીએ છીએ। અમારી શરત એક જ હોય છે કે અમે જે વિડીયો બનાવ્યો ને એના 5 વ્યક્તિને કોઈક કામ આવવું જોઈએ। અને ચેનલમાં પણ કદાચ તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો એમાં કોમેન્ટ કરીને જણાવજો। થેન્ક યુ।